ધોરણ 8 ગુજરાતી સેમિસ્ટર 2 એની અંદર 16મો કાવ્ય સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે. તો આજે આપણે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે જે કાવ્ય રચના છે એ પ્રેમાનંદ કવિની છે અને એનો સાહિત્ય પ્રકાર જે છે એ આખ્યાન છે. હવે આખ્યાન જે છે એ ખૂબ જ મોટું હોય, જેમ આપણે કથા કરીએ એમ ગાઈને જે કથા કરવામાં આવે એને આખ્યાન કહેવામાં આવે છે. તો આ ભાગ જે છે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે, શ્રી કૃષ્ણદેવ સુદામાને જુએ છે અને એ પછીનું જે વર્ણન છે એની કથા નું નાનો અંશ આખ્યાનમાંથી લેવામાં આવ્યો છે, જેથી આ જે કાવ્ય છે એ એનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ અંશ છે. એટલે આપણે આખ્યાન લખનારા જે કવિ છે પ્રેમાનંદ એ મહાકવિ તરીકે ગણાય છે. તેઓ વડોદરાના વતની હતા, ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. કથાકારનો મતલબ છે કે તેઓ કથા કહેતા હતા, રામાયણ મહાભારત અને એની અંદરથી જુદા જુદા પ્રસંગોનું વર્ણન તેઓ ગાઈને કરતા હતા, એટલે એમને આખ્યાનકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કથાકારની સાથે તમે શબ્દ સાંભળ્યો માણભટ્ટ હતા, એટલે તમે જેમ કે ચિત્રમાં જોઈ રહ્યા છો માટલું, એને માણ કહેવામાં આવે અને એને વગાડવામાં આવતું હતું. તો જે થાપ આપવામાં આવે એ જે કલાકારી છે અને એ સંગીત દ્વારા માટલા ને વગાડીને સંગીત જે ઉત્પન્ન કરવામાં આવે અને એની સાથે ગાન કરવામાં આવે અને ગાનમાં એક પ્રકારની કથા હોય. એ તમને કંઈક સરસ મજાની ઘટનાનું વર્ણન ગાન કરીને માટલા ઉપર થાપ દઈને સંગીત દ્વારા સંભળાવે એ લોકોને માણભટ્ટ કહેતા હતા. તો પ્રેમાનંદ સુંદર કથાકાર અને માણભટ્ટ હતા. એ કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરતા હતા અને લોકોને સમજાવતા હતા. રામાયણ મહાભારત અને પુરાણોમાંથી કથા વસ્તુ, એના પ્રસંગો લઈને તેઓ ગુજરાતી લોક સમુદાયને એની પ્રાચીન કથાઓ કહીને એમને સરસ મજાનું રામાયણ મહાભારત પુરાણ સમજાવતા હતા. તો એક નવું જીવંત વાતાવરણ સંગીતમય, આપણને આમે સંગીતમાં રસ હોય છે, ખાલી કોઈ કથા કરે તો ગમતી નથી, પણ એની સાથે સંગીત હોય, અભિનય હોય, સરસ મજાનું પદ્યમાં રજૂઆત થતી હોય તો આપણને આનંદ આવે. તો એ કાર્ય જે છે એ પ્રેમાનંદે કર્યું હતું. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે વિવિધ રસોથી ભરેલા આખ્યાનો એમણે ગુજરાતી સાહિત્યને આપ્યા છે. આ આખ્યાન કવિતાના લીધે ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બન્યું, એ પ્રેમાનંદની દેન છે. પાત્રાલેખન, વર્ણન, રસ નિરૂપણ, ભાષા એ બધા જ ઉપર એમની ખૂબ જ સરસ પકડ હતી અને સરસ મજાની સમૃદ્ધ કવિતા આખ્યાન તરીકે એ આપણને આપી ગયા છે. માનવ સ્વભાવની વિવિધ લાગણીઓનું સરસ રીતે નિરૂપણ કરવામાં તે ખૂબ જ કુશળ કલાકાર છે. આખ્યાનો દ્વારા એમણે ગુજરાતની પ્રજાને સંસ્કાર આપવાનું કાર્ય, સિંચવવાનું કાર્ય, પોષવાનું કાર્ય કર્યું છે. એ ઉત્તમ આખ્યાન કવિ હોવાના કારણે તેઓ કવિ શિરોમણીનું માન પામ્યા છે. એટલે આપણે જોઈએ છે ચોપડીમાં મહાકવિ પ્રેમાનંદ એમ ઉપાધિ એટલે કે વિશેષણ એમને આપવામાં આવ્યું છે. કવિ શિરોમણી એટલે કવિઓમાં તેઓ શ્રેષ્ઠ ગણાયા છે, કારણ કે પ્રજાને સંસ્કાર આપવાનું કાર્ય કથા દ્વારા, એ પણ અભિનય સંગીત દ્વારા, એટલે એ માણભટ્ટ કહેવાતા કથાકાર તો હતા અને સુંદર આખ્યાનોની એમણે રચના કરી. તો આજે આ સુદામા ચરિત્રમાંથી આખ્યાન ખંડ અંશ
અહીંયા લેવામાં આવ્યો છે, જેનું શીર્ષક છે કાવ્ય 16 સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે. તો સુદામાને જ્યારે શ્રી કૃષ્ણ જોવે છે એ સમયનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. મૂળ કૃષ્ણની કથા જે છે એ ભાગવત પુરાણમાં જોવા મળે છે. ભાગવત પુરાણની અંદર પણ 10મું સ્કંદમાં આ કથા આવે છે. પ્રેમાનંદે મૂળ કથા ત્યાંથી લીધી, પણ એમાં પોતાનું નિરૂપણ કરીને ભાષા, કથન, ભાવ, વાર્તા એ પોતાનું નાખીને સુદામા ચરિત્રની રચના કરી છે. સુંદર આખ્યાન કાવ્ય છે સુદામા ચરિત્ર. એમાંથી આ કાવ્ય ખંડ લેવામાં આવ્યું છે. સુદામા ચરિત્રમાં 7મા કડવાનો છે, એટલે કે સુદામા ચરિત્રની અંદર ભાગ પાડવામાં આવે, જેને કડવા તરીકે ઓળખવામાં આવે છે. એમાંના 7મા કડવામાંથી આ શ્રી સુદામા દીઠા શ્રી કૃષ્ણદેવ રે કાવ્ય લેવામાં આવ્યું છે. સુદામા જ્યારે શ્રી કૃષ્ણને મળવા આવે છે ત્યારે સમાચાર સાંભળતા શ્રી કૃષ્ણ જે છે એ દોટ મૂકે છે સુદામાને જોવા માટે. પોતાનું રાજમહેલ છોડે છે, જે અંદર એમનું પોતાનું પર્સનલ મહેલ જે છે એ છોડીને તેઓ ભાગે છે અને પોતાના મિત્ર, પોતાના ભક્ત પ્રત્યે જે એમની લાગણી છે એનું વર્ણન જે છે એ અહીંયા કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ છે, એટલે દ્વારિકાના રાજા છે, પણ એ ભૂલી જાય છે પોતાના બાળ મિત્ર ભક્ત સુદામાને મળવા માટે તેઓ દોડી પડે છે. સુદામાની હાલત તદ્દન દરિદ્ર બ્રાહ્મણ, એટલે કે ખૂબ જ ગરીબ, ફાટેલા કપડા લુગડામાં એ આવ્યું છે, છતાં પણ કૃષ્ણ ભગવાન છે તો બીજી વસ્તુ, પણ પોતે રાજા છે. રાજા થઈને પણ એ આવા બાળ સખાને મળવા માટે દોડી પડે છે. આદર સાથે એમને પોતાના અંતરપુરમાં લઈ આવે છે, જે એમનું પોતાનું ખંડ છે, અને આતિથ્ય ભાવ, મહેમાન ગતિનું સુંદર નિરૂપણ અને ઉત્તમ કાવ્ય અહીંયા મૂકવામાં આવ્યું છે. તો આ અહીંયા પાઠ કાવ્ય જે છે સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. તો એને આપણે વાંચીએ, સાંભળીએ એ પહેલા એના શબ્દો પણ સમજી લેવા જરૂરી છે, કારણ કે મધ્યકાલીન કવિ પ્રેમાનંદ છે, આપણને થોડાક શબ્દો નવા લાગે. સેજ્યા એટલે પથારી, સેજ જેની સેજ્યા, પથારીમાં સૂવું. તળાસવું એટલે એનો મતલબ છે પહેલાના સમયમાં પગ દુખતું હોય તો મોટા માણસોના પગ દબાવવામાં આવે, ચંપી કરવું. યક્ષ કરદમ એટલે કે લેપ. લેપ નો મતલબ છે કે કેસર, ચંદન, અંબર, અગર, સરસ મજાનું સોનાવરક એવું બધું ભેગું કરીને પછી એનું લેપ તૈયાર કરવામાં આવે, અને લેપને શરીર ઉપર લગાવવામાં આવે અને પછી એને ઘસીને કાઢવામાં આવે, ઉખેડવામાં આવે. એના પછી જે છે ચામડી સરસ ચમકે, એટલે સ્કિન ટોનિક પહેલા એવું બનાવવામાં આવતું લેપ, જેનાથી સ્કિન સારી થાય. જાચવું એટલે કે યાચના, માંગવું. નાના ભાતી, નાના એટલે હિન્દી શબ્દ પણ છે, સંસ્કૃત શબ્દ. નાના એટલે વિવિધ, ભાતી એટલે પ્રકાર. ચંગ, ચંગનો મતલબ છે વાજાનું વાદ્ય. વાદ્યનો એક પ્રકાર છે, મોઢેથી જે વગાડવામાં વાજા આવે, જેમ કે વાંસળી, મોઢેથી વગાડવામાં આવે એટલે એને ચંગ કહેવામાં આવે. મૃદંગ, મૃદંગ એ ઢોલક જેવું હોય, જેને બંને બાજુથી હાથથી વગાડી શકાય અને ઢોલક જેવું એક વાદ્ય છે. ઉપંગ એ પણ એક પ્રકારનું ચંગની સાથે ઉપંગ, મૃદંગ એ બધા જુદા જુદા વાદ્ય છે. શ્રીમંડળ વીણા એક પ્રકારની વીણા, વીણા સરસ્વતી વગાડે છે, અને વીણામાં પણ એક જુદું પ્રકાર સાધન વગાડવાનું એ શ્રીમંડળ વીણા છે. ગાંધર્વી, ગાંધર્વી એ વિશેષણ છે, ગંધર્વની સ્વર્ગના ગવૈયાની. ગાંધર્વી એક કળા છે. ગાંધર્વી એટલે ગંધર્વ દ્વારા મળેલી. ગંધર્વ લોકો ગીત સંગીતમાં માસ્ટર હતા, એટલે એવા ગવૈયા જે
ગાંધર્વ ગીત ગાઈ શકતા હોય એને ગાંધર્વી કહેવામાં આવે. અંબર, અંબર એટલે અહીંયા વસ્ત્ર માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. અંબરનો બીજો મતલબ આકાશ પણ થાય છે, પણ અહીંયા અંબર એ વસ્ત્ર માટે વપરાયો છે. મરાલ એટલે કે પક્ષી, હંસ. રસમગ્ન, રસમાં ડૂબેલા, રસમાં જે ડૂબી જાય. દ્વિજ એટલે બ્રાહ્મણ. અવશ્યમેવ, અવશ્ય એટલે જરૂર, નક્કી જ. પત્રી એટલે એ પત્ર માટે પત્રી કહેવામાં આવેલું છે. કાગળ ચિઠ્ઠી આપણે લઈ આવીએ એને પત્રી કહેવામાં આવે. પિંગલ, પિંગલ એટલે પીળા રંગનું, લાલાશ પડતા પીળા રંગનું. હવે અત્યારે આપણે વાળ હાઇલાઇટ, હેરમાં હાઇલાઇટ કરાવડાવીએ છીએ પીળા ને લાલ કલરથી. પણ પહેલાના સમયમાં શું, જે ગરીબ લોકો હોય ને એમના તેલ ને એવું બધું લાગે નહીં વાળની અંદર, તો વાળ જે છે પીળા રંગના થઈ જાય. થોકે થોક, થોકે થોક એટલે જથ્થો, તોડવું. સૌએ સૌથી વધારે, સૌએ અહીંયા એટલે સૌથી વધારે. માહો માહે, અલંકાર છે. માહો માહે એટલે અંદરો અંદર વાતો કરવી, અને માહો માહે કહે છે. ધાવવું એટલે દોડવું, દોટ મૂકવી. કંદર્પ, કામદેવ, પ્રેમના દેવતાનું નામ કંદર્પ છે, જેમને કામદેવ કહેવામાં આવે છે. ઉપહાર એટલે ભેટ, નજરાણું. લોચન એટલે આંખ, લોચનનું સુખ એટલે જોવાનો આનંદ. આપણે કોઈક વસ્તુ જોઈએ અને આપણને ગમી જાય, આપણી આંખને ગમે એટલે કે આંખે આનંદ લીધું, લોચનનું સુખ. છૂટ્યા, આસુ શ્રાવણ દેવ રે. તો શ્રાવણ મહિનો જે છે ઓગસ્ટ ની આસપાસ આવે ત્યારે વરસાદ પડતો હોય, અને વરસાદ પડે એટલે તમે જો છાપરા વાળા ઘર જોયા હોય તો છાપરામાંથી પાણી જે છે એ નીચે પડે છે, અને સતત કન્ટિન્યુ વરસાદ પડતો હોય તો છાપરામાંથી પાણી નીચે સતત પડતું હોય, એવી રીતે ધાર જે છે એ આંખમાંથી વહે છે કૃષ્ણની. સુદામાની હાલત જોઈને તો ઉપમા આપવામાં આવી છે. આસુ શ્રાવણ દેવરે, શ્રાવણ મહિનામાં છાપરા પરથી વરસાદનું પાણી સતત ધાર બનીને વહે એવી રીતે આંસુ વહી રહ્યા છે. કૌતુક એટલે આશ્ચર્ય, વિસ્મય. દ્વિજ, વિપ્ર એ બંને બ્રાહ્મણ માટે કહેવામાં આવે છે. અશરણ ક્ષણ, જેનો કોઈ આધાર નથી, જેને કોઈ શરણમાં લેતું નથી, અને એનો મતલબ કે પોતે ભગવાન, તેઓ કોઈની શરણ લેતા નથી, પોતે સક્ષમ છે, બધાનો આધાર છે, એમનો કોઈ આધાર નથી. પ્રેમ આલિંગન, આલિંગન એટલે ભેટવું, પ્રેમથી ભેટવું. તુંબી પાત્ર ઉલાડી લીધું. તુંબડી પેલા દૂધી હોય, કોળું હોય, એ મોટા ફળ કે શાક હોય છે, એની અંદરના બી કાઢી લઈએ તો એ જે છે એમનું એમ આપણે રાખીએ તો જે ગરીબ માણસ પહેલાના સમયમાં કે ભિખારી કે સંન્યાસી લોકો હતા, એ આ તુંબડી લઈને એને તુંબડી કહેવામાં આવે. કે ગોળ સરસમાં જ એમાં એ લોકો ભિક્ષા માંગી લે અને સાથે માંગવા માટે રાખતા હતા. તો તુંબી પાત્ર ઉગાડી લીધું. શ્રી કૃષ્ણ જે છે એ સુદામાના હાથમાંથી એ તુંબડી લઈ લે છે. વાંકા બોલી, વાંકું બોલવું એટલે કટાક્ષમાં બોલવું, કટાક્ષમાં બોલનારી. ફૂટડું એટલે સુંદર. સોંધો એટલે સુગંધ ભર્યો લેપ. જે આગળ હતું આપણે યક્ષકર્ણ, એને સોંધો પણ કહેવામાં આવે છે. એમાં સુગંધ હોય છે, ચંદન વગેરે નાખવામાં આવે પછી એને આપણે સ્કિન ઉપર લગાવીએ પછી એને કાઢી નાખીએ, સરસ મજાની સુગંધ એમાંથી આવે છે. બીક, છળવું એટલે બીકથી ડરી જવું, ડર લાગવું. કોક આપણે ડેન્જર માણસ જોઈ લઈએ તો આપણે છળી જઈએ છીએ, ડરી જઈએ છીએ. તો આ રીતે અહીંયા શબ્દાર્થની આપણે ચર્ચા કરી, અને હવે આપણે કાવ્યનું જે ગાન છે એને સાંભળીશું, પછી કાવ્ય સમજીશું.
सूता से जाए अविनाश रे, 8 पटराणी 6 पास रे। रुक्मणी तळाशे पाय रे, श्री वृंदा ढोळे वाय रे। धर्यु दर्पण भद्रावती नारी रे, जांबुवती ये ग्रही जलधारी रे। यक्षक करदम सत्या सेवे रे, कालंद्री ते अगर उखेवे रे। लक्ष्मणा तंबोळने लावे रे, सत्यभामा बीडी खवरावे रे। हरी पोढ्या हिंडोळा खाट रे, पासे पटराणी 6 8 रे। बीजी 16 सहस्त्र 6 श्याम रे, को हंस गति गज गाम रे। मृग नैणी कोई चकोरी रे, को श्यामलड़ी को गोरी रे। को मुग्धा बाल किशोरी रे, को श्याम छबीली छोरी रे। खड़कावे कंकण मोरी रे, चपड़ा तेल चित चोरी रे। को चतुरा संगत नाच रे, ते त्यारी जवी संगम जाच रे। हरियागळ रही गुण गाती रे, वस्त्र बिराजे नाना भाती रे। चंग मृदंग उपंग गाजे रे, श्री मंडळ वीणा वाजे रे। गांधर्वी कला को करती रे, पटके अंबर कर धरती रे। चतुरा नव चूके चाल रे, हिंडे मर में जय मराल रे। मेनका उर्वशिनी जोड़ रे, तेथी रिझया श्रीरण छोड़ रे। एम थई रह्यो थई थई कार्य रे, रस मग्न छे विश्वाधार रे। एवे दासी धाती आवी रे, ते नाथे पासे बोलावी रे। बोली साहेली शीश नामी रे, द्वारे द्विज उभो छे स्वामी रे। न होय नारदजी अवश्य में रे, न होय वशिष्ठ ने वामदेव रे। न होय दुर्वासा ने अगस्त्य रे, मैं तो जोया ऋषि समस्त रे। न होय विश्वामित्र
પુત્ર ને અત્રિ રે, નથી લાવ્યો કોની પત્રી રે. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે. પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, શુદ્ધારૂપિણી સ્ત્રીએ તે વર્યો રે. શેરીએ ઉભા થોકે થોક રે, તેને જોવા મળ્યા બહુ લોક રે. તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે હે કરી ઉઠ્યો શામળ્યો રે. મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. ઉઠી ધાયા જાદવરાય રે, મોજા નવ પહેર્યા પાય રે. પીતાંબર ભોમ ભરાય રે, જય રૂકમણી ઊંચું સાય રે. આનંદે ફૂલી ઘણું કાય રે, હૃદયાભર શ્વાસ નમાય રે. ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે. સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે. આહું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. જે નમસે એના ચરણ ઝાલી રે, તે સહુ પે મુજને વાલી રે. તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે. કહે માહો માહે વળી બાઈ રે, કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે. જેને હશે શામળિયાશુ સ્નેહ રે, હશે કંદર્પ કોટી તની દેહ રે. લેઈ પૂજાના ઉપહાર રે, ઊભી રહી છે 16,000 રે. બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે. શુકજી કહે સાંભળ રાય રે, શામળિયો જી મળવાને જાય રે. છબીલોજી છૂટી ચાલે રે, મૂકી ડોટ તે દીન દયાલ રે.
સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે. જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં આ વિપ્ર ને ક્યાં અશરણ શરણ રે. જુએ દેવ વિમાને ચડ્યા રે, પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે. હરિ ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા સાથે રે. ભુજ બંધન વાસા પૂઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે. પછે મુખ અન્યો અન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લૂહે રે. તુંબી પાત્ર ઉલાળી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે. તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે. જોઈ હાસ કરે સહુ નારી રે, આશી રૂડી મિત્રાચારી રે. ઘણું વાંકા બોલી સત્ય ભામારે, આશા ફૂટડા મિત્ર સુદામારે. હરિ આને ઉઠી શું ધાયા રે, ભલી નાનપણાની માયા રે. ભલી જોવા સરખી જોડી રે, હરિને શોધો આને રાખોડી રે. જો બાળક બહાર નિસરશે રે, તો જોઈ કાકાને છળશે રે. તબ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો સુજાણી રે. શું બોલો છો વિસ્મે થઈ, હરિભક્તને ઓળખો નહીં. બેસાડ્યા મિત્રને સૈયા ઉપર, ઢોળે વાય હરી ઉભા રહી.